છેલ્લી ચાવી. ગામમાં હરિભાઈ નામના એક ગરીબ પરંતુ ખૂબ જ ઈમાનદાર માણસ રહેતા હતા. તેમની પત્નીનું વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. એક જ દીકરો હતો. હરિભાઈએ મજૂરી કરીને ભૂખ્યા રહીને પણ દીકરાને ભણાવ્યો. સમય પસાર થયો. વિવેક શહેરમાં મોટી કંપનીમાં નોકરી કરવા લાગ્યો. પછી તેણે શહેરની જ એક યુવતી સાથે લગ્ન કર્યા. ધીમે ધીમે તે ગામ ઓછો આવવા લાગ્યો. હરિભાઈ દરરોજ બારણું જોઈને રાહ જોતા, કદાચ આજે મારો દીકરો આવશે. પણ મહિના પસાર થતા ગયા. એક દિવસ હરિભાઈને ગંભીર બીમારી થઈ ગઈ. ગામના લોકોએ દીકરાને ફોન કર્યો. વિવેક આવ્યો, પણ માત્ર એક દિવસ માટે. તેમણે કહ્યું, પપ્પા, શહેરમાં ખૂબ જ કામ છે, તમે દવા લેતા રહેજો. હરિભાઈ હસ્યા અને બોલ્યા, બેટા, તારો ચહેરો જોઈ લીધો, હવે મને કશું નથી જોઈએ. વિવેક ફરી શહેર ચાલ્યો ગયો. 6 મહિના પછી એકવાર ગામમાંથી ફોન આવ્યો, હરિભાઈ હવે નથી રહ્યા. આ સમાચાર સાંભળીને વિવેક દોડી આવ્યો. અંતિમ વિધિ પૂરી થઈ. ગામના સરપંચે વિવેકને એક જ જૂની ચાવી અને એક કવર આપ્યું. સરપંચ બોલ્યા, આ ચાવી તમારા પપ્પાએ છેલ્લે મને આપી હતી. કહ્યું હતું કે મારા ગયા પછી દીકરાને આપજે. વિવેકના હાથ કાંપવા લાગ્યા. તે કવર ખોલે છે. અંદરથી પિતાનો પત્ર હતો. પત્રમાં લખ્યું હતું, પ્રિય દીકરા વિવેક, જ્યારે તું નાનો હતો ત્યારે તું રાત્રે ડરી જતો હતો. હું આખી રાત જાગીને તારા માથા પર હાથ ફેરવતો હતો. હું વૃદ્ધ થયો ત્યારે મને પણ ડર લાગતો હતો, પણ તું મારી પાસે ન હતો. બેટા, મને તારાથી કોઈ ફરિયાદ નથી. તું ખુશ રહે, એ જ મારી સૌથી મોટી ખુશી છે. આ ચાવી આપણા જૂના ઘરની છે. ઘરમાં એક લાકડાનો કબાટ છે. જ્યારે સમય મળે ત્યારે ખોલજે. પ્રેમથી તારો પિતા. વિવેક રડતો રડતો કબાટ પાસે ગયો. ચાવી ફેરવી કબાટ ખોલ્યો. અંદર સોનાના દાગીના ન હતા. પૈસા પણ નહોતા. માત્ર એક જૂનો સ્કૂલ બેગ, નાની ચંપલ, પ્રથમ ધોરણની સ્લેટ, તૂટેલું રમકડું અને એક ડાયરી. વિવેક ડાયરી ખોલે છે. પહેલા પાના પર લખેલું હતું, આજે મારા દીકરાએ પહેલી વાર પપ્પા કહ્યું. બીજા પાના પર, આજે વિવેકને તાવ હતો, આખી રાત ઊંઘ્યો નથી. ત્રીજા પાના પર, આજે તેની સ્કૂલની ફી ભરવા માટે મારી સાયકલ વેચી. આગળના પન્નામાં, આજે દીકરો શહેર ગયો. ઘર બહુ ખાલી લાગે છે. ભગવાન મારા દીકરાને હંમેશા ખુશ રાખજો. છેલ્લા પન્ના પર, જો આ ડાયરી તારા હાથમાં આવી હોય તો કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. બેટા, મારા માટે રડતો નહીં. જે પ્રેમ હું તને આપી ગયો છું, એ જ પ્રેમ તારા બાળકોને આપજે અને ક્યારેય વૃદ્ધ માતા પિતાને એકલા ન છોડતા. આ વાંચી વિવેક જોરથી રડી પડ્યો. તે પિતાના ફોટા સામે હાથ જોડીને બોલ્યો, પપ્પા, મને માફ કરી દેજો. તમારી સાથે 2 દિવસ વધુ બેસ્યો હોત તો આજે આ પસ્તાવો ન હોત. તે દિવસે તે નિર્ણય કર્યો, એ ગામનું ઘર ક્યારેય વેચશે નહીં. દર વર્ષે પિતાની યાદમાં ગરીબ બાળકોને પુસ્તકો આપશે અને પોતાના બાળકોને હંમેશા કહેશે, દુનિયામાં સૌથી મોટું ધન પૈસા નથી, માતા પિતાનો પ્રેમ છે. માતા પિતાની કદર તેઓ જીવતા હોય ત્યારે જ કરવી જોઈએ, કારણ કે એક જ દિવસ તેને યાદ રહેતો નથી. પરંતુ તેમને પપ્પા કહીને બોલાવવાનો અવસર ફરી ક્યારે નહીં મળે.